નમસ્કાર દર્શક મિત્રો, આગળ સમાચારની વાત કરી લે તો ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જામ્યો છે। ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। વાદળ ફાટવાથી પર્વતીય રાજ્યોમાં તબાહી મચી ગઈ છે, જ્યારે કેરળમાં વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં સેંકડો લોકો જીવ ગુમાવ્યા છે। હવામાન વિભાગ 2 ઓગસ્ટે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગળ ગુજરાતની વાત કરી લે તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે। ઓફશોર ટ્રફ અને સાયક્લોન સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતમાં દરિયા વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની જવા ચેતવણી પણ આપવામાં આવી રહી છે। બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદ જામ્યો છે। હવામાન વિભાગે રાજ્યના વરસાદને લઈને મોટી આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડ, છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેમ છે। બીજા મોટા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે। આગળ વધવાની સાથે જ તે વધારે મજબૂત બનશે। હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર લો પ્રેશર એરિયા છે, તે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। આ સિસ્ટમ અસરને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।